સુરત એસઓજી પોલીસે 55 લાખનું ડ્રગ્સ મંગાવનાર આરોપીને ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તે ફરાર હતો. આ અંગે એસઓજી પોલીસ જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સુરત પોલીસ કમિશનરે સૂચના આપી છે. જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ડ્રગ્સ મંગાવનાર આરોપી ફરાર છે. જેથી પોલીસે બાતમીના આધારે આદિલ ઉર્ફ આદિલ જાડિયો ઉર્ફ આદિલ મસાલા રફીક વાણિયાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ જણાવ્યું હતું કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈ તારીખ 26/11/2024ના રોજ સચિન કપલેતા ચોક ચેકપોસ્ટ પાસેથી ઇરફાન ખાન, મોહમ્મદ ખાન પઠાણ, મોહમ્મદ તોરીફ ઉર્ફ તોરીફ કોકો, મોહમ્મદ રફીક શાહ અને અશફાક ઇરશાદ કુરેશીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. 554.82 ગ્રામ એટલે કે 55,48,000થી વધુના કિંમતના ડ્રગ્સ સાથે 3 આરોપીઓ ઝડપાયા હતા. આ એમડી ડ્રગ્સ સહિત આદિલ ઉર્ફ આદિલ જાડિયો ઉર્ફ આદિલ રફીક વાડિયોએ મંગાવ્યું હતું અને આરોપીઓ પકડાઈ જતા પોતે પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.